Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, in your subject Business Economics, we were discuss about unit number 2. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે વિષય બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 2 પૂરું કર્યું હતું, જેનો લાસ્ટ ટોપિક છે એ આપણે જોયો હતો કે ટાઈપ્સ ઓફ ડિમાન્ડ. બરાબર. ઓવરઓલ આપણે યુનિટ નંબર 2માં છે એ 4 કે 5 ક્વેશ્ચન્સ કે 4 કે 5 ટોપિક છે એ કવર કર્યા હતા. પહેલું હતું તમારું લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ. બીજું હતું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જેમાં મુખ્ય 3 પ્રકાર પડે છે. 3 ભાગમાં ડિવાઈડ થાય છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફર્સ્ટ ઇઝ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના અર્થ આપણે જોયો હતો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી, તો કે સિમ્પલ ટર્મ્સમાં પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. બંને વચ્ચેનું એક પ્રકારનું ડિવાઇડેશન કરો એટલે તમને મળે છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જેને ગુજરાતીમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના બીજા 5 ડિગ્રીઝ છે. બરાબર. ફર્સ્ટ ઇઝ પરફેક્ટ ઇલાસ્ટિક ડિમાન્ડ, સેકન્ડ ઇઝ પરફેક્ટ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, થર્ડ ઇઝ યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ, ફોર્થ ઇઝ રિલેટિવ ઇલાસ્ટિક ડિમાન્ડ અને ફિફ્થ ઇઝ રિલેટિવ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. આ વાત થઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટીની. સેકન્ડ જે મેઇન ટાઈપ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો, ધેટ ઇઝ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં પણ 3 ટાઈપ્સ પડે છે, 3 ભાગમાં ડિવાઈડ થાય છે. એ પણ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો મિનિંગ શું થાય તો કે પર્સન્ટેજ ચેન્જ ઓફ ડિમાન્ડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઓફ ઇન્કમ. તો કે ભાઈ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એના 3 ટાઈપ્સ છે: પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ એન્ડ ઝીરો ઇલાસ્ટિક ડિમાન્ડ. બરાબર. થર્ડ ટાઈપ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો, ધેટ ઇઝ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિચ ઇઝ બેઝડ ઓન સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. તો કે ભાઈ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે, જેને ગુજરાતીમાં આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. તે છે એ સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે કે અવેજી વસ્તુ અને કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક વસ્તુ ઉપર ડિપેન્ડ છે. અને લાસ્ટ આપણે જોયું હતું કે ખાલી ટાઈપ્સ ઓફ ડિમાન્ડ, કે ડિમાન્ડના કેટલા ટાઈપ્સ છે. તો ડિમાન્ડના ખાલી ડિમાન્ડના છે એ 8 ટાઈપ્સ છે: ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ, માર્કેટ ડિમાન્ડ, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, ફર્મ ડિમાન્ડ, ડિમાન્ડ ફોર કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ ડિમાન્ડ ફોર મેન્યુફેક્ચર ગુડ્સ, ડિમાન્ડ ફોર ડ્યુરેબલ ગુડ્સ, ડિમાન્ડ ફોર પેરિશેબલ ગુડ્સ. સો ઓવરઓલ છે એ આપણે આટલા ટોપિક છે યુનિટ નંબર 2માં જોયા હતા. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે યુનિટ નંબર 3, જેનું નામ છે પ્રોડક્શન કોસ્ટ એન્ડ રેવન્યુ એનાલિસિસ. ગુજરાતીમાં આપણે કહીએ તો ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ. તો પ્રોડક્શન કોસ્ટ એન્ડ રેવન્યુ એનાલિસિસનું જે યુનિટ નંબર 3 છે એ પણ તમે છે એ 11thમાં થોડું ઘણું જોઈ ચૂક્યા છો. લાઈક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોસ્ટ. કેવી કોસ્ટ તો કે ભાઈ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ, વેરિયેબલ કોસ્ટ એટલે કે અસ્થિર ખર્ચ, ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ, પછી માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ એન્ડ એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ. આ બધા કન્સેપ્ટ છે એ તમે 11thમાં જોઈ ચૂક્યા છો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફિક્સ્ડ કોસ્ટ, સ્થિર ખર્ચ એટલે શું થાય, અસ્થિર ખર્ચ એટલે શું થાય, કુલ ખર્ચ એટલે શું થાય, એવરેજ કોસ્ટ, ટોટલ કોસ્ટ એટલે શું થાય. આ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોસ્ટના કન્સેપ્ટ છે જે પ્રોડક્શન કોસ્ટ છે, જે આપણા ઉત્પાદન સાથે જોડાયેલા અલગ અલગ ખર્ચાઓ છે વિચ ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્શન, જેને આપણે પ્રોડક્શન કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. એન્ડ રેવન્યુ એનાલિસિસમાં શું આવે તો કે ભાઈ રેવન્યુ એનાલિસિસમાં ટોટલ ઇન્કમ એટલે કુલ આવક, પછી એવરેજ ઇન્કમ એટલે કે સરેરાશ આવક એન્ડ માર્જિનલ ઇન્કમ એટલે કે સીમાંત આવક. તો જેવી રીતે આ બધા કોસ્ટ અને આ બધી ઇન્કમ વિશેનો જે કન્સેપ્ટ છે એ તમે 11thમાં છે જોઈ ચૂક્યા છો, જે તમારે અહીંયા રિપીટ થાય છે. પણ અમુક ટોપિક છે જે તમારી માટે થોડા નવા છે એ પણ આપણે આ યુનિટમાં જોવાના છીએ. સો ટુડે વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ ટોપિક એન્ડ ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોડક્શન ફંક્શન. તો કે પ્રોડક્શનનો પહેલાં અર્થ શું થાય છે એ આપણને ખબર હોય તો આપણને આગળની જે માહિતી છે, આગળનું યુનિટમાં શું આપણે જોવાનું છે એ આપણને પ્રોપરલી ખ્યાલ આવે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી the meaning of production function and production. Okay,
સો સ્ટાર્ટ. વી નો ધેટ પ્રોડક્શન ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન. વી નો એટલે કે આપણે જાણીએ છીએ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, ગુજરાતીમાં આપણે પ્રોડક્શનને ઉત્પાદન કહીએ છીએ. ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશનને ગુજરાતીમાં આપણે કેવું હોય તો રૂપાંતરની પ્રક્રિયા છે, રૂપાંતર કહેવાય. ટ્રાન્સફોર્મેશન એટલે શું થાય? રૂપાંતર. તો પ્રોડક્શન છે, ઉત્પાદન પ્રક્રિયા છે, એ શું છે? રૂપાંતરની પ્રક્રિયા છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ કન્વર્ઝન ઓફ મટીરિયલ રિસોર્સિસ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ. તો જેમાં ઇટ ઇન્વોલ્વ્સ જે દર્શાવે છે કે ધ કન્વર્ઝન ઓફ એટલે કે શેનું કન્વર્ઝન? તો કે ભાઈ કેનું રૂપાંતર થાય છે, શેમાં ફેરફાર થાય છે? ધ કન્વર્ઝન ઓફ મટીરિયલ રિસોર્સિસ એટલે કે જે કાંઈ પણ ઉત્પાદનના સાધનો છે, મટીરિયલ રિસોર્સિસ, જે કાંઈ પણ કાચો માલ છે કે જે કાંઈ પણ સાધનો છે, લાઈક કેવા? તો કે લેન્ડ એટલે કે જમીન, લેબર એટલે કે શ્રમ, કેપિટલ એટલે મૂડી, અને પ્લાનિંગ ઓફ પાવર, પ્લાનિંગ પાવર એટલે કે મશીનરી, પ્લાનિંગ પાવર એટલે કે નિયોજન શક્તિ, બરાબર? આયોજન શક્તિ કહો કે નિયોજન શક્તિ કહો. ઇન્ટુ અ ફિનિશ ગુડ્સ. તો કે ભાઈ પ્રોડક્શન પ્રોસેસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન. પ્રોડક્શન પ્રોસેસ છે એ આખી ઉત્પાદન પ્રક્રિયા છે, રૂપાંતરની પ્રક્રિયા છે. શું કામ? તો કે ભાઈ તેમાં કન્વર્ઝન ઓફ મટીરિયલ રિસોર્સિસ, તો કે ભાઈ જે કાંઈ પણ ઉત્પાદનના સાધનો આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ઉત્પાદનના સાધનોનું ફિનિશ્ડ ગુડ્સ એટલે કે એક સંપૂર્ણ વસ્તુમાં રૂપાંતર કરે છે. ઇન કોમન પ્રેક્ટિસ ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેન્યુફેક્ચરિંગ. જો આપણે સામાન્ય અર્થમાં કહીએ તો કે ભાઈ સામાન્ય અર્થમાં આપણે એને પ્રેક્ટિકલ લાઈફમાં જે જોઈએ છીએ તો એને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવાય, એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા કહેવાય. ઇટ મીન્સ અહીંયા એવું કહેવા માગે છે કે ઉત્પાદનના સાધનો લાઈક લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ પાવર પ્લાનિંગ પાવર એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ ચાર છે એ ઉત્પાદનના સાધનો છે. એ ઉત્પાદનના સાધનોમાં પ્રોસેસ કરીને, પ્રક્રિયા કરીને, વી ડુ ધ પ્રોસેસ. આ બધા સાધનો સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ અને વી વર કન્વર્ટેડ ઇન્ટુ અ ફિનિશ ગુડ્સ. આ બધા સાધનોને આપણે ફિનિશ ગુડ્સ એટલે કે એક પ્રોપર વસ્તુમાં ઢાળીએ છીએ, પ્રોપર વસ્તુ બનાવીએ છીએ. એટલે કોમનલી આપણે એ પ્રોસેસને શું કહીએ છીએ? મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહીએ છીએ. ધીસ ડેમોન્સ્ટ્રેટ ધ ફેક્ટ that the ratio of production is a function of the proportion of equipment. તો કે ભાઈ જો આપણે એને ડેમોન્સ્ટ્રેટ કરવું હોય, ડેમોન્સ્ટ્રેટ એટલે કે જો એને આપણે સમજવું હોય તો, જો આપણે એ સત્યને સમજવું હોય that the ratio of production is a function of proportion of equipment એટલે કે ઉત્પાદનનું જે પ્રમાણ છે એ ઉત્પાદનનું પ્રમાણ છે, ઉત્પાદનનું જે કાર્ય છે, ઉત્પાદનનું કાર્ય છે એ શું છે? તો કે ભાઈ ઉત્પાદનનું કાર્ય છે એ ઉત્પાદનમાં લીધેલા ઇક્વિપમેન્ટ એટલે કે શું થાય? સાધનો. ઉત્પાદનમાં લીધેલા સાધનોના પ્રમાણનું એક પ્રકારનું વિધેય છે, એક પ્રકારનું રેશિયો છે. એટલે કે ધ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધ ફેક્ટ that the production function is the proportion of equipment એટલે કે ઉત્પાદન, જેટલા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો વચ્ચેનું પ્રમાણ એ છે કહેવામાં આવે છે. That is the proportion of production changes as the proportion of equipment changes. એટલે શું કહે છે કે જેમ જેમ proportion of production changes એટલે કે જેમ જેમ ઉત્પાદનના સ્વરૂપમાં ફેરફાર થાય, ઉત્પાદનના ટકાવારી પ્રમાણમાં ફેરફાર થાય, as the proportion of equipment change એવી જ રીતે ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં પણ ફેરફાર થાય. બિકોઝ શું કામ? તો કે ભાઈ જેટલું ઉત્પાદન વધે એટલા ઉત્પાદનના સાધનો પણ ભવિષ્યમાં વધશે. પહેલાં તમે 100 યુનિટનું ઉત્પાદન કરતા હો, ફોર એક્ઝામ્પલ તમે 100 એકમનું ઉત્પાદન કરો છો ત્યારે ઉત્પાદનના સાધનો 100 એકમ માટેના જ હોય છે. પણ જો તમે ઉત્પાદનનું પ્રમાણ વધારો, 100માંથી 200 એકમ કરો તો એ પ્રમાણે ઉત્પાદનના સાધનોની જરૂરિયાત પણ વધે છે. તો અહીંયા તમને એ જ કહે છે કે ધ પ્રપોર્શન ઓફ પ્રોડક્શન ચેન્જીસ એઝ ધ પ્રપોર્શન ઓફ ઇક્વિપમેન્ટ ચેન્જીસ. એટલે કે જેમ ઉત્પાદનનું પ્રમાણ ફરે છે, ચેન્જ એટલે ફેરફાર થવો, જેમ ઉત્પાદનનું પ્રમાણ ફરે છે તેમ પ્રપોર્શન ઓફ ઇક્વિપમેન્ટ, તેવી જ રીતે ધંધામાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ પણ ફરે છે. The functional relationship between the ratio of production is called the production function. તો કે ભાઈ આ બંને વચ્ચે જે ફંક્શન, આ બંને વચ્ચે જે સંબંધ કાર્ય કરે છે, ફંક્શન એટલે કાર્ય થાય, આ બંને વચ્ચેનો જે સંબંધ છે, ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો વચ્ચેનો જે કાર્ય કરવાનો જે સંબંધ છે એને આપણે કહીએ છીએ પ્રોડક્શન ફંક્શન, જેને આપણે ઉત્પાદન વિધેય તરીકે ઓળખીએ છીએ. બરાબર? સો આ છે એ પ્રોડક્શનનો અર્થ છે અને પ્રોડક્શનની સામે તેના જરૂરી એવા ઇક્વિપમેન્ટ, સાધનો સાથેનું એનો સંબંધ દર્શાવે છે કે જેટલા પ્રમાણમાં તમે
ઉત્પાદન કરો છો, હાઉ મચ યુ પ્રોડ્યુસ ધ ગુડ્સ, અકોર્ડિંગ ટુ ધેટ ધ ઇક્વિપમેન્ટ ઓફ પ્રોડક્શન ફંક્શન અથવા તો ઇક્વિપમેન્ટ ઓફ પ્રોડક્શન ઇઝ રિક્વાયર્ડ. જેટલા પ્રમાણમાં તમે ઉત્પાદન કરો છો એટલા પ્રમાણમાં તમારા ઉત્પાદનના સાધનો છે એ જોઈએ છે. અને એ બંને વચ્ચેનું જે ફંક્શનલ રિલેશનશિપ છે, એ બંને વચ્ચેનું જે કાર્ય કરવાનો સંબંધ છે, એને આપણે પ્રોડક્શન ફંક્શન એટલે કે ઉત્પાદન વિધેય તરીકે ઓળખીએ છીએ. તો આટલું તમને ક્લિયર થઈ ગયું હશે, બરાબર, કે પ્રોડક્શન ફંક્શન શું છે. હવે આપણે જોવાનું છે કે આ પ્રોડક્શન ફંક્શન છે, બરાબર, પ્રોડક્શન ફંક્શન છે એને કયા કયા કોસ્ટ, કેવા સમયગાળા દરમિયાન છે ઇફેક્ટ થાય છે. તો પ્રોડક્શન ફંક્શનને 2 ટાઈપ્સ ઓફ પીરિયડ અસર કરે છે, 2 પ્રકારના સમયગાળાઓ છે અસર કરે છે, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. શોર્ટ રન એન્ડ લોંગ રન પીરિયડ ફોર ઇકોનોમિક્સ, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ ઉત્પાદનને અસર કરતા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાનો સમયગાળો. તો કે આ બંને વસ્તુ છે એ ઉત્પાદનને અસર કરે છે. ઉત્પાદનને છે એ ટૂંકો ગાળો એટલે કે શોર્ટ રન પીરિયડ અથવા તો શોર્ટ ટર્મ, અને લોંગ ટર્મ પીરિયડ એટલે કે લોંગ ટર્મ, લાંબો ગાળો પણ અસર કરે છે. તો કે ભાઈ આ બંને સમયગાળાના આધારે ઉત્પાદન છે થતું હોય છે. તો આ બંને સમયગાળા દરમિયાન ઉત્પાદન માટે આપણે ઘણા બધા ખર્ચ છે એ કરતા હોઈએ છીએ. કેવા ખર્ચ? તો કે ભાઈ ઉત્પાદન માટે રો મટીરિયલ જોઈએ, ઉત્પાદન માટે મશીનરી જોઈએ, ઉત્પાદન માટે લેબર જોઈએ. આ બધા ઉત્પાદનના સાધનો છે, આ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે, ફેક્ટર્સ ઓફ ઇક્વિપમેન્ટ અથવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, એ બધા સાધનો છે આપણે ઉત્પાદનમાં લાંબા ગાળા દરમિયાન કે ટૂંકા ગાળા દરમિયાન છે ઉપયોગમાં લઈએ છીએ. તો આ બાબત છે એ પ્રોડક્શનને કેવી રીતે અફેક્ટ કરે છે એ આપણે જોઈએ. સો અકોર્ડિંગ ટુ ટાઈમ પીરિયડ ઓલ્સો ઇન શોર્ટ ટર્મ મોનિટરી કોસ્ટ ઇઝ પ્રેઝન્ટેડ. તો આપણે જો સમયગાળાના આધારે જોઈએ અકોર્ડિંગ ટુ ટાઈમ પીરિયડ, તો કે ભાઈ અકોર્ડિંગ ટુ ટાઈમ પીરિયડ એટલે શું થાય? તો કે ભાઈ સમયગાળાના આધારે અકોર્ડિંગ ટુ ટાઈમ પીરિયડ ઓલ્સો સમયગાળાના આધારે ઇન અ શોર્ટ ટર્મ મોનિટરી કોસ્ટ ઇઝ પ્રેઝન્ટેડ. તો કે ભાઈ સમયગાળાના આધારે ટૂંકા ગાળામાં ઇન શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળામાં મોનિટરી કોસ્ટ ઇઝ પ્રેઝન્ટેડ. તો કે ભાઈ ટૂંકા ગાળા દરમિયાન મોનિટરી કોસ્ટ એટલે કે નાણાકીય ખર્ચમાં હંમેશા કોઈ પણ ખર્ચ હોય એ રજૂ થાય છે. ટૂંકા ગાળા દરમિયાન અકોર્ડિંગ ટુ ધ ટાઈમ પીરિયડ એટલે કે સમયગાળાની દ્રષ્ટિએ ટૂંકા ગાળામાં એને શોર્ટ ટર્મ એટલે કે એને ટૂંકા ગાળામાં મોનિટરી કોસ્ટ ઇઝ પ્રેઝન્ટેડ. તો કે ભાઈ દરેક પ્રકારના જે કોસ્ટ છે એ નાણાકીય ખર્ચમાં, દરેક પ્રકારના જે ખર્ચ છે એ નાણાકીય ખર્ચમાં રજૂ કરવામાં આવે છે. There are some factor of production whose quantity can be changed all easily with the change in quantity of factors of production. There are some factor. તો કે ભાઈ there are some factor of production. તો કે ઉત્પાદનના અમુક સાધનો એવા છે whose quantity can be changed. there are some factor of production. ઉત્પાદનના અમુક સાધનો એવા છે whose quantity can be changed easily with the change in quantity of factor of production. તો કે ભાઈ ઉત્પાદનના અમુક સાધનો એવા છે કે જેનું પ્રમાણ સહેલાઈથી, whose quantity can be changed easily. ક્વોન્ટિટી એટલે શું થાય? પ્રમાણ. ઇઝીલી એટલે શું થાય? સહેલાઈથી. ચેન્જ એટલે શું થાય? ફેરફાર. ઉત્પાદનના ઘણા સાધનો એવા છે કે જેનું પ્રમાણ સહેલાઈથી ફરે છે વિથ ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. શેની સાથે? તો કે ભાઈ બદલાતા ઉત્પાદનના પ્રમાણની સાથે. વિથ ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન, ઉત્પાદનનું પ્રમાણ બદલાતા ઉત્પાદનના પ્રમાણની સાથે. તો ઉત્પાદનના અમુક સાધનો એવા છે કે જેની જેનું પ્રમાણ, ક્વોન્ટિટી એટલે શું થાય? પ્રમાણ, કેન બી ચેન્જડ ઇઝીલી, જેનું પ્રમાણ સરળતાથી ફરી જાય છે વિથ ધ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. શેની સાથે? તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ બદલાય તેની સાથે. ક્વોન્ટિટી ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનનું પ્રમાણ. ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન ઓલ્સો ચેન્જ. એની સાથે તો કે ભાઈ તેમની સાથે ક્વોન્ટિટી એટલે કે ઉત્પાદનનું પ્રમાણ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, ઓલ્સો ચેન્જ, તેની સાથે ઉત્પાદનનું પ્રમાણ પણ ફરે છે. રો મટીરિયલ, એક્સ્ટ્રા લેબરર્સ. રો મટીરિયલને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કાચો માલ. એક્સ્ટ્રા લેબરર્સ એટલે કે વધારાના શ્રમિકો. લેબર્સ એટલે શું થાય? શ્રમિકો. ફ્યુલ એટલે કે બળતણ, ગુજરાતીમાં એને બળતણ કહેવાય. આર ધોઝ ફેક્ટર વિચ કેન બી ચેન્જડ ઇન અ શોર્ટ પીરિયડ, ધેરફોર ધે કેન નોન એઝ અ વેરિયેબલ ફેક્ટર્સ. એટલે કે
ઉત્પાદનના સાધનોનું પ્રમાણ બદલાય કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય. ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય તેની સાથે ઉત્પાદનના પ્રમાણમાં પણ ફેરફાર આવે છે. દાખલા તરીકે રો મટીરિયલ એટલે કાચો માલ છે, એક્સ્ટ્રા લેબર, વધારાના શ્રમિકો છે, બળતણ છે, આર ધોઝ ફેક્ટર વિચ કેન બી ચેન્જ ઇન અ શોર્ટ ટર્મ પીરિયડ, ધેરફોર ધે આર નોન એઝ અ વેરિયેબલ કોસ્ટ. કાચો માલ છે, વધારાના કર્મચારીઓ કે શ્રમિકો છે, બળતણ છે, આ બધા ઉત્પાદનના એવા પરિબળો છે, એટલે કે ધોઝ ફેક્ટર ઉત્પાદનના એવા પરિબળો છે વિચ કેન બી ચેન્જ, જેમાં ફેરફાર ટૂંકા ગાળા દરમિયાન છે એ આવી શકે છે, જેને આપણે ઉત્પાદનના અસ્થિર સાધનો તરીકે, વેરિયેબલ ફેક્ટર એટલે કે ઉત્પાદનના અસ્થિર સાધનો, વેરિયેબલને ગુજરાતીમાં શું કહેવાય? અસ્થિર કહેવાય. અસ્થિર સાધનો તરીકે ઓળખીએ છીએ. એટલે કે કાચો માલ, વધારાના શ્રમિકો છે, બળતણ છે, ઉત્પાદનના આ બધા એવા સાધનો છે કે જેનું પ્રમાણ છે વિચ કેન બી ચેન્જડ ઇન શોર્ટ ટર્મ પીરિયડ, જેનું પ્રમાણ છે એ ઉત્પાદનના ટૂંકા ગાળા દરમિયાન આપણે ફેરફાર લાવી શકીએ છીએ, જેને આપણે વેરિયેબલ ફેક્ટર એટલે કે ઉત્પાદનના અસ્થિર સાધનો તરીકે ઓળખીએ છીએ. એક્સપેન્ડિચર ઓન ધોઝ ફેક્ટર ઇઝ નોન એઝ અ વેરિયેબલ કોસ્ટ. તો કે ભાઈ ઉત્પાદનના આ સાધનો ઉપર જે કાંઈ પણ ખર્ચ કરવામાં આવે, એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ, કોસ્ટ એટલે પણ ખર્ચ જ થાય, એક્સપેન્ડિચર એટલે ખર્ચ જ થાય. એક્સપેન્ડિચર ઓન ધોઝ ફેક્ટર ઇઝ નોન એઝ વેરિયેબલ કોસ્ટ. તો કે ઉત્પાદનના આવા ખર્ચ ઉપર, ઉત્પાદનના આ સાધનો ઉપર જે ખર્ચ કરવામાં આવે છે તેને વેરિયેબલ કોસ્ટ કહે છે. ઓન ધ અધર હેન્ડ, જ્યારે બીજી તરફ આપણે જોઈએ તો મશીનરી એટલે કે યંત્ર અને સામગ્રી, યંત્ર સામગ્રી, બિલ્ડિંગ ઓફ ફેક્ટરી એટલે કે કારખાનાનું મકાન, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કેન નોટ બી ચેન્જડ ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, ધેરફોર ધે આર નોન એઝ અ ફિક્સ ફેક્ટર ઓફ પ્રોડક્શન. એટલે આપણે ઉપર પહેલાં જોયું એ શું જોયું? વેરિયેબલ કોસ્ટ કે વેરિયેબલ ફેક્ટર્સ વિશે જોયું. એટલે કે રો મટીરિયલ છે, શ્રમિકો છે, બળતણ છે, આ બધા છે એ ઉત્પાદનના વેરિયેબલ ફેક્ટર્સ છે, અસ્થિર સાધનો છે, ને એના ઉપર જે ખર્ચ કરવામાં આવે છે એને ઉત્પાદનનો અસ્થિર ખર્ચ કહે છે. The expenditure on those factors are known as variable cost. ઓન અધર હેન્ડ, જો બીજી તરફ આપણે જોઈએ તો મશીનરી છે એટલે કે યંત્ર સામગ્રી છે, બિલ્ડિંગ ઓફ ફેક્ટરી તો કે કારખાનાનું જે મકાન છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, વહીવટીય સ્ટાફ છે, કેન નોટ બી ચેન્જ, જેમાં આપણે ફેરફાર કરી શકતા નથી ને શોર્ટ રન પીરિયડ, ટૂંકા ગાળા દરમિયાન. ધેરફોર એટલા માટે આ પ્રકારના ઉત્પાદનના સાધનોને ફિક્સ્ડ ફેક્ટર ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના સ્થિર સાધનો કહે છે. અને તેના પર એન્ડ કોસ્ટ ઓફ સચ ફેક્ટર ઇઝ નોન એઝ અ ફિક્સ્ડ કોસ્ટ ઓફ પ્રોડક્શન. અને તેના પર થતા ઉત્પાદનના ખર્ચને આપણે ફિક્સ્ડ કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનના સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા એમ કહેવા માગે છે, ગુજરાતીમાં જો સિમ્પલ વર્ડમાં હું તમને કહું તો એવું કહેવાય કે ઉત્પાદનના જે સાધનોને તમે ટૂંકા ગાળા દરમિયાન ફેરફાર લાવી શકતા હો એવા સાધનોને ઉત્પાદનના વેરિયેબલ ફેક્ટર્સ કહેવાય છે. વેરિયેબલ ફેક્ટર્સ કહેવાય છે એટલે કે અસ્થિર સાધનો કહેવાય છે. અને જે ઉત્પાદનના સાધનોમાં તમે ટૂંકા ગાળા દરમિયાન ફેરફાર લાવી શકતા નથી, લાઈક મશીનરીઝ છે, બિલ્ડિંગ છે, તો એવા સાધનોને ઉત્પાદનના સ્થિર સાધનો કહેવાય છે. અને એના ઉપર જે કોસ્ટ આપણે પે કરીએ છીએ that cost is known as a fixed cost. બરાબર? So in a short run period, some factors remains fixed and some factors remains variable. જેમાં ઉત્પાદનના ટૂંકા ગાળા દરમિયાન અમુક સાધનો એવા છે કે જેમાં તમે ટૂંકા ગાળા દરમિયાન ફેરફાર લાવી શકો છો, જેને આપણે અસ્થિર ફેક્ટર્સ કહીએ છીએ, અસ્થિર વેરિયેબલ ફેક્ટર્સ કહીએ છીએ. અને સમ ફેક્ટર્સ વિચ આર રિમેન્સ કોન્સ્ટન્ટ ઓર અ ફિક્સ્ડ. તો ઉત્પાદનના ટૂંકા ગાળા દરમિયાન અમુક સાધનો છે એ કેવા રહે છે? સ્થિર રહે છે, જેને આપણે ફિક્સ્ડ ફેક્ટર કહીએ છીએ. અને એના ઉપર જે કોઈ પણ કોસ્ટ આપણે આપીએ છીએ દેટ્સ કોલ્ડ અ ફિક્સ્ડ કોસ્ટ. તો આ વાત થઈ અકોર્ડિંગ ટુ ધ શોર્ટ રન પીરિયડ એન્ડ લોંગ રન પીરિયડ ઉત્પાદનના કયા સાધનો છે ફિક્સ્ડ હોય છે અને કયા સાધનો છે વેરિયેબલ હોય છે. વેરિયેબલ એટલે કે અસ્થિર અને ફિક્સ્ડ એટલે કે સ્થિર. સો હવે આપણે જોઈએ કે શોર્ટ ટર્મ પીરિયડ અને લોંગ ટર્મ પીરિયડ ઉત્પાદનને બે પ્રકારનો સમયગાળો છે અસર કરે છે. ધેટ ઇઝ શોર્ટ ટર્મ પીરિયડ એન્ડ લોંગ ટર્મ પીરિયડ. ટૂંકો ગાળો અને લાંબો ગાળો. A short term is a period in which producers cannot change the size of firm but can increase production by use of factors of production capacity.
ઇન એ શોર્ટ ટર્મ પીરિયડ એટલે કે ટૂંકા ગાળા દરમિયાન. ટૂંકો ગાળો શોર્ટ ટર્મ પીરિયડ ઇઝ સચ અ પીરિયડ એટલે કે ટૂંકો ગાળો એ સમય ટૂંકો ગાળો શોર્ટ ટર્મ પીરિયડ એટલે કે ટૂંકો ગાળો ઇઝ સચ અ પીરિયડ એ એવો સમયગાળો છે ઇન વિચ જેમાં અ પ્રોડ્યુસર એટલે કે પ્રોડ્યુસર કોને કહેવાય તો કે ભાઈ ઉત્પાદક, પ્રોડ્યુસરને ગુજરાતીમાં કહેવાય ઉત્પાદક, કેન નોટ ચેન્જ ધ સાઇઝ ઓફ ફર્મ. ટૂંકા ગાળા દરમિયાન પેઢીના કદમાં એટલે કે ધ ચેન્જ કેન નોટ ચેન્જ ધ સાઇઝ ઓફ ફર્મ, પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. કેન નોટ ચેન્જ સાઇઝ ઓફ ફર્મ. ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદક પેઢીના કદમાં ફેરફાર કરી શકતો નથી. બટ કેન ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન બાય ધ યુઝ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેપેસિટી, પરંતુ તે ઉત્પાદન છે એ વધારી શકે છે. ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઉત્પાદન વધારી શકે છે બાય ધ યુઝ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેપેસિટી. પ્રોડક્શન કેપેસિટીને ગુજરાતીમાં કહેવાય છે ઉત્પાદન શક્તિ. બરાબર. તો ટૂંકા ગાળા દરમિયાન પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદક પોતાના પેઢીના કદમાં કેન નોટ ચેન્જ ધ સાઇઝ ઓફ ફર્મ, પેઢીના કદમાં ફેરફાર લાવી શકતો નથી. બટ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન પણ ઉત્પાદન વધારી શકે છે. કોનો ઉપયોગ કરીને તો કે ભાઈ ઉત્પાદન વધારી શકે છે ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને. શોર્ટ ટર્મ ઇઝ સચ અ ટાઈમ પીરિયડ ઇન વિચ સર્ટેન ફેક્ટર ઓફ પ્રોડક્શન આર ફિક્સ્ડ. તો કે ભાઈ શોર્ટ ટર્મ એટલે કે ટૂંકો ગાળો એ એવો સમયગાળો છે, સચ અ ટાઈમ પીરિયડ એવો સમયગાળો છે જેમાં ઇન વિચ જેમાં સર્ટેન ફેક્ટર્સ એટલે કે અમુક ઉત્પાદનના સાધનો પ્રોડક્શન સમ ફેક્ટર ઓફ પ્રોડક્શન અમુક ઉત્પાદનના સાધનો આર ફિક્સ્ડ સ્થિર હોય છે. ટૂંકો સમયગાળો ઉત્પાદનનો ટૂંકો ગાળો એ એવો ગાળો છે એવો સમયગાળો છે. શોર્ટ ટર્મ ઇઝ સચ અ ટાઈમ ઇન વિચ સર્ટેન ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર ફિક્સ્ડ. ઉત્પાદનનો સમયગાળો ટૂંકો સમયગાળો એવો સમયગાળો છે કે જેમાં પ્રોડક્શનના ઉત્પાદનના અમુક સાધનો છે ફિક્સ રહે છે. ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ, ઉદાહરણ તરીકે પ્લાન્ટ, હેવી મશીનરી એટલે કે ભારે યંત્ર સામગ્રીઓ, બિલ્ડિંગ ઓફ ફેક્ટરીઝ કારખાના માટેનું મકાન એક્સેટ્રા. With the increase or decrease of variable cost like raw material, labor, electricity, etc., production can be increase or decrease. તો ભાઈ એમ કહે છે કે પ્લાન્ટ છે, હેવી મશીનરી છે, બિલ્ડિંગ છે, ફેક્ટરી બિલ્ડિંગ છે, વિચ આર ઇન્ક્રીઝ ઓર એક્સેટ્રા આ બધા ઉત્પાદનના સાધનો છે એ શું રહે છે તો આપણને એવું કહે છે કે ઇન શોર્ટ રન પીરિયડ ઉત્પાદનના અમુક સાધનો સર્ટેન ફેક્ટર્સ આર રિમેન્સ ફિક્સ. તો કે ભાઈ અમુક સાધનો છે એ સ્થિર રહે છે. કયા કયા તો કે ભાઈ પ્લાન્ટ, મશીનરી અને કારખાનાનો બિલ્ડિંગ ઓફ ફેક્ટરી. બરાબર. એ ઉત્પાદનના સાધનો છે એ સ્થિર રહે છે. જ્યારે એક્સેટ્રા વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓફ વેરિયેબલ ફેક્ટર લાઇક રો મટીરિયલ, લેબર એન્ડ ઇલેક્ટ્રિસિટી. તો કે ભાઈ વેરિયેબલ ફેક્ટર્સ એટલે કે ઉત્પાદનના અસ્થિર સાધનો જેવા કે રો મટીરિયલ, કાચો માલ, લેબર, શ્રમિકો, ઇલેક્ટ્રિસિટી એક્સેટ્રા ધ પ્રોડક્શન કેન બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. ઉત્પાદનના જે અસ્થિર સાધનો છે વેરિયેબલ ફેક્ટર્સ છે એટલે કે રો મટીરિયલ છે, લેબર છે, ઇલેક્ટ્રિસિટી છે, આ બધા ઉત્પાદનના અસ્થિર સાધનો છે. આ બધા સાધનો છે એ ઉત્પાદનમાં ફેરફાર આવે વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય તો ઉત્પાદનના આ અસ્થિર સાધનોમાં તમે વધારો ઘટાડો કરી શકો છો. એટલે કે ઇન અ શોર્ટ રન પીરિયડ પ્લાન્ટ, મશીનરી અને એ બધા ફેક્ટર્સ છે શું રહે છે સ્થિર રહે છે. રિમેન્સ ફિક્સ્ડ જે સ્થિર રહે છે. જ્યારે ઉત્પાદન વધતા કે ઘટતા ઉત્પાદનના જે અસ્થિર સાધનો છે વેરિયેબલ કોસ્ટ છે, વેરિયેબલ ફેક્ટર્સ છે લાઇક રો મટીરિયલ, લેબર, ઇલેક્ટ્રિસિટી વિચ આર ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ પ્રોડક્શન એટલે કે જો પ્રોડક્શન ઉત્પાદનમાં વધારો થાય તો ઘટાડો થાય તો ઉત્પાદનના જે અસ્થિર સાધનો છે એમાં વધારો ઘટાડો છે એ થાય છે. પરંતુ અમુક સાધનો છે એ ટૂંકા ગાળા દરમિયાન કેવા રહે છે સ્થિર રહે છે. તો ઉત્પાદનમાં શોર્ટ રન પીરિયડ તમને ઉત્પાદન સાથે શું દર્શાવે છે તો કે પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદક છે. બરાબર. પ્રોડ્યુસર કેન ચેન્જ ધ સાઇઝ ઓફ ફર્મ. પ્રોડ્યુસર છે ઉત્પાદક છે એ પેઢીનું કદ છે એમાં ફેરફાર કરી શકતો નથી. બટ કેન ઇન્ક્રીઝ પ્રોડક્શન બાય ધ યુઝ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન કેપેસિટી. પણ તે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે. શેની સાથે તો કે પ્રોડક્શન કેપેસિટી ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને. ઇન અ શોર્ટ રન પીરિયડ તો કે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનના સર્ટેન સાધનો અમુક સાધનો છે એ ફિક્સ્ડ રહે છે. સર્ટેન ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર રિમેન્સ ફિક્સ્ડ.
ઉત્પાદનના અમુક સાધનો છે એ સ્થિર રહે છે, દાખલા તરીકે પ્લાન્ટ છે, મશીનરી છે, એ બધા સાધનો એવા છે કે ટૂંકા ગાળા દરમિયાન તમે એમાં કોઈ ફેરફાર લાવી શકતા નથી. બટ સમ ફેક્ટર્સ આર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓર વેરિયેબલ ફેક્ટર આર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ વિથ ધ ચેન્જ ઇન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ પ્રોડક્શન. એટલે કે ઉત્પાદનના જે અસ્થિર સાધનો છે, વેરિયેબલ ફેક્ટર્સ છે, એમાં તમે વધારો ઘટાડો કરી શકો છો ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે ત્યારે. ઇન શોર્ટ રન પીરિયડ, ટૂંકા ગાળા દરમિયાન. ઇન અ લોંગ રન પીરિયડ, તો કે લાંબા ગાળા દરમિયાન શું હોય, તો કે ઇન અ લોંગ રન પીરિયડ ઇન વિચ પ્રોડ્યુસર કેન ચેન્જ ઓલ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન. તો કે ભાઈ લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના લાંબા ગાળા દરમિયાન long term is a period in which producers can change all the factor of production. ઉત્પાદનના લાંબા ગાળા દરમિયાન પેઢીનો ઉત્પાદક છે, પ્રોડ્યુસર છે, ઉત્પાદક છે, એ ઉત્પાદનના દરેક સાધનોમાં ફેરફાર લાવી શકે છે. અથવા તો એમ પણ કહી શકાય, સો ઇન ધીસ પીરિયડ ઓલ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન આર વેરિયેબલ. તો કે જો એટલા માટે લાંબા ગાળા દરમિયાન ઓલ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના દરેક સાધનો છે એ કેવા થઈ જાય છે, વેરિયેબલ, એટલે કે અસ્થિર થઈ જાય છે. સો ઇન અ લોંગ રન પીરિયડ ઓલ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર વેરિયેબલ. બરાબર. લાંબા ગાળા દરમિયાન પ્રોડ્યુસર કેન ચેન્જ ધ ઓલ ફેક્ટર ઓફ પ્રોડક્શન, ઉત્પાદક છે એ પેઢીના કોઈ પણ સાધનોમાં ફેરફાર કરી શકે છે. એટલા માટે લાંબા ગાળા દરમિયાન ઓલ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન આર વેરિયેબલ, ઉત્પાદનના દરેક સાધનો છે એ કેવા થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ, હેવી મશીનરી, બિલ્ડિંગ ઓફ ફેક્ટરી એક્સેટ્રા. તો કે પ્લાન્ટ છે, મશીનરી છે, બિલ્ડિંગ છે, આ બધા ફેક્ટર્સ પણ છે એ કેવા થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે. બાય ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધીસ ફેક્ટર ઓફ પ્રોડક્શન કેન બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન અ લોંગ રન. તો કે ભાઈ ઉત્પાદનના આ સાધનોમાં ઇન્ક્રીઝ એટલે કે વધારો થાય અથવા તો ઘટાડો થાય, ઉત્પાદનના આ સાધનોમાં વધારો થાય કે ઘટાડો થાય, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધીસ ફેક્ટર ઓફ પ્રોડક્શન કેન બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, ઉત્પાદનનું પ્રમાણ પણ વધે છે અને ઘટે છે. પ્રોડ્યુસર કેન ચેન્જ ધ સાઇઝ ઓફ ફર્મ એન્ડ ડુઈંગ સો હી કેન ચેન્જ ધ ટોટલ પ્રોડક્શન ટુ ધ લાર્જ એક્સટેન્ટ ઇન અ લોંગ રન, ઇન ધ લોંગ ટર્મ. એટલે પ્રોડ્યુસર છે, ઉત્પાદક છે, એ લાંબા ગાળે પ્રોડ્યુસર કેન ચેન્જ ધ સાઇઝ ઓફ ફર્મ, લાંબા ગાળે ઉત્પાદક છે પેઢીના કદમાં ફેરફાર લાવી શકે છે. અને સાથે સાથે સો હી કેન ચેન્જ ધ ટોટલ પ્રોડક્શન ટુ ધ લાર્જ એક્સટેન્ટ, અને સાથે સાથે ઉત્પાદનના કુલ પ્રમાણમાં, ટોટલ પ્રોડક્શન એટલે શું થાય, કુલ પ્રમાણ પણ મોટા પાયા સુધી, લાર્જ એક્સટેન્ટ એટલે કે લાંબા ગાળે વધારી શકે છે. ફર્મ ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ધ ફર્મ બાય ન્યૂ એન્ડ મોડર્ન ટેકનોલોજી. પેઢી છે એ લાંબા ગાળે નવી અને આધુનિક, ન્યૂ એન્ડ મોડર્ન, નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનનું પ્રમાણ કે ઉત્પાદનનું કદ છે એ વધારી કે ઘટાડી શકે છે. ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ફર્મ બાય ન્યૂ એન્ડ મોડર્ન ટેકનોલોજી. તો કે ઇન અ લોંગ રન પીરિયડ, લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના દરેક સાધનો છે વેરિયેબલ થઈ જાય છે, એટલે કે બધા સાધનો અસ્થિર થઈ જાય છે. એટલે ઉત્પાદક છે એ પોતાની પેઢીનું કદ વધારવા માટે લાંબા ગાળે ઉત્પાદનના દરેક સાધનોમાં વધારો ઘટાડો કરી શકે છે. એન્ડ ફર્મ ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ફર્મ બાય ન્યૂ એન્ડ મોડર્ન ટેકનોલોજી. તો કે ભાઈ લાંબા ગાળે નવી અને આધુનિક ટેકનોલોજી માટે ઉત્પાદનનું કદ છે એ પણ વધારી શકાય છે. સો ટુડે આજે આપણે જોયું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોડક્શન એન્ડ જે પ્રોડક્શનને અસર કરે છે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ પીરિયડ, એ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પીરિયડ દરમિયાન ઉત્પાદનના સાધનોમાં શું ફેરફાર થાય છે એ આપણે જોયું. એના હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ. એટલે કે તમને પ્રોડક્શન કોસ્ટ છે અલગ અલગ આપેલી છે, જેનું જે ક્લાસિફિકેશન છે કેવી રીતે થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.